નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો આગામી સાતમ આઠમના તહેવાર તેમજ મેળા દરમિયાન અનિચ્છનીય બનાવો ન બને તેને અનુલક્ષીને રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રખાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી। આગામી સાતમ આઠમના તહેવાર તેમજ મેળા દરમિયાન ચોરી, લૂંટ, ચીલ ઝડપ જેવા બનાવો ન બને તે અનુલક્ષીને રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં મોટરસાયકલ ચોરી, લૂંટ, ચીલ ઝડપના ગુનામાં પકડાયેલ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રખાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર M.R. ગુંડલિયા તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારફતે સને 2022 થી 2024 એમ કુલ 3 વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં મોટરસાયકલ ચોરી, લૂંટ, ચીલ ઝડપના ગુનાઓમાં પકડાયેલ 100 થી વધુ ઇસમોને DCB પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવેલ અને તમામ ઇસમોના ફોટોગ્રાફ લેવામાં આવેલ તથા જરૂરી MCR ફોર્મ ભરવામાં આવેલ તેમજ હાજર રહેલ ઇસમો હાલ શું પ્રવૃત્તિ કરે છે, શું કામ ધંધો કરે છે તે બાબતે પૂછપરછ કરી તેમજ ચોરી, લૂંટ, ચીલ ઝડપ કે અન્ય કોઈ ગુના નહીં કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા સારું કડક સૂચના આપવામાં આવેલ। કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓમાં રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડી સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા सराहनीय कामगिरी કરવામાં आवेल। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।